ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા મુદ્દે સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સુરતના 196 ગામોના આગેવાનોએ આંદોલનનું આહવાન કર્યું છે। સુરતમાં 3 જિલ્લાના 196 ગામમાં જેના આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી। 15 ડિસેમ્બરે એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, જે રીતે સુરતના 196 ગામોના આગેવાનોએ જે રીતે ઇકો સેન્સિટિવ ઝોન માટે આહવાન કર્યું છે, શું વિગતો? जी बिल्कुल, 3 अलग अलग जिल्लाના જે સુરતમાં રહેતા જે અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક છે તે પૂર્ણગામ ખાતે મળી હતી અને સરકાર દ્વારા જે પ્રમાણે ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોન અમલી કરવામાં આવ્યું છે તેનો વિરોધ નોંધાવવા માટેની રણનીતિ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। જે અંતર્ગત સુરતના પૂર્ણગામ ખાતે આ મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર આવતીકાલે એટલે કે સુરતના વરાછા માંડગઢ ચોક દિવસીય પ્રતિક ધરણાનું કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સરકારે લાગુ કરેલા ઇકો સેન્સિટિવ ઝોનનો આ જે તમામ જે અગ્રણીઓ દ્વારા છે તે વિરોધ નોંધાવવામાં આવશે। કુલ 196 ગામના જે અગ્રણીઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ઇકો સેન્સિટિવ ઝોનનો છે તે વિરોધ કર્યો હતો અને જાન દેગે પર જમીન નહીં દેગે તે પ્રમાણની સ્પષ્ટ વાત છે તે તમામ ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે સુરતના વરાછા માંડગઢ ચોક ખાતે જે પ્રમાણે એક દિવસના પ્રતિક ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ ધરણાને લઈને હવે છે તે આગામી દિવસોમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે રોષનો જે સૂર છે તે વધુ જોવા મળી શકે તેવી સંભાવના અહીં ચોક્કસ દેખાઈ રહી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો હતો। સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાને સીસી રોડ બનાવવા માંગ કરી હતી। ડામરના રસ્તા તૂટતા રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો વેડફાટ થાય છે। વારંવાર રિપેર કરાવવાથી ખોટો ખર્ચ થતો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી વધુ વિગતો મેળવીશું। રાકેશ, જે રીતે સુરત ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો છે, શું વિગતો? जी बिल्कुल, सूरत में વધુ एक धारासभ्य द्वारा पत्र लखवामां આવ્યો છે જેમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આ પત્ર સુરત મેયર દક્ષેશ માવાણીને ઉદ્દેશી અને સેન્ટ્રલ ઝોનની અંદર તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। અરવિંદ રાણા જાતે આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। અરવિંદભાઈ, શા માટે પત્ર લખવાની જરૂર પડી? કારણ કે સત્તા આપના સરકારની છે અને આપ પણ અહીંના ધારાસભ્યો છો। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનમાં જ સુરત શહેરનો જબરજસ્ત વિકાસ થયો છે। એશિયામાં અને દેશ અને દુનિયામાં સુરતે પોતાનું આગવું સ્થાન ધરાવે છે। ત્યારે સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો મૂળ સિટી વિસ્તાર, મૂળ કોટ વિસ્તાર, મૂળ સુરત, આ સુરત શહેરની અંદર વર્ષોથી એટલે કે અત્યારે તો મહાનગરપાલિકા બની છે, પહેલાં નગરપાલિકા હતી, એ પહેલાં બરો નગરપાલિકા હતી અને સુરત શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ ડામરના રસ્તાઓ છે અને આ ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જાય। વરસાદ આવે એટલે એની પર પેચવર્ક કરવું પડે, પેચવર્ક થયા પછી એને કાર્પેટ કરવા પડે, રીકાર્પેટ કરવા પડે। આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોડનું લેવલ એકદમ ઊંચું આવી ગયું છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે લોકોની જે રજૂઆતો હતી એ રજૂઆતો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ કે જેઓ અત્યારે કેન્દ્રના જળશક્તિ મંત્રી છે તેમની પાસે પહોંચી હતી અને એમણે પણ તે વખતના અમારા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને સૂચના આપીને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના 9 મીટર કે તેનાથી ઓછી પહોળાઈના તમામ રસ્તાઓને સીસી રોડ કરવા માટેની સૂચના આપી હતી અને સુરત મહાનગરપાલિકાને એવો નીતિ વિષયક નિર્ણય પણ લીધો હતો। કેટલાક વખતથી આ જે રસ્તાઓ છે એ રસ્તાઓ જ્યારે બની રહ્યા છે ત્યારે સુરત શહેરના લોકોને હવે એવું લાગે છે કે રસ્તાઓ ખૂબ સારી રીતે સીસી રોડમાં જે બને છે અને વર્ષો સુધી કોઈ તકલીફ પડતી નથી। એ સંજોગોને ધ્યાનમાં લઈને લોકોની રજૂઆત અને લોકોને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના તમામ રસ્તાઓ ગમે એટલી પહોળાઈ ન હોય એ તમામ રસ્તાઓને સીસી રોડ કરવા માટે, સીસી રોડમાં કન્વર્ટ કરવા માટેની મારી રજૂઆત છે અને એના માટે જ્યારે 9000 કરોડનું બજેટ સુરત શહેરનું
જ્યારે છે ત્યારે માત્ર 25 કરોડથી શરૂઆત અત્યારે કરીએ અને આવનારા વર્ષોમાં તમામ વિસ્તારને સીસી રોડમાં કન્વર્ટ કરીએ, કારણ કે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકો ટેક્સના નાણાં ભરે છે, પરંતુ સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એવા કોઈ સુવિધાના કામો અથવા તો વિકાસના કામો કરવા માટેની જ્યારે કોઈ જગ્યા નથી, તો વર્ષોથી સુરત શહેરના લોકોના સેન્ટ્રલ ઝોન વિસ્તારના જે વેરાના નાણાં છે તે અન્ય ઝોનના વિકાસના કામો માટે જાય છે, ત્યારે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર તમામ રસ્તાઓ સીસી રોડ કરવા માટે આ નાણાંનો ઉપયોગ થાય તેના માટેની મારી રજૂઆત છે. આપે કહ્યું છે કે અહીંના લોકો અન્ય ઝોનમાં હિજરત કરી રહ્યા છે, કેટલા ટકા લોકો અહીંથી હિજરત કરી ગયા છે? સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી ડ્રેનેજની લાઈનો નાખવા માટે ખોદકામ, પાણીની લાઈનો નાખવા માટે ખોદકામ, ત્યાર પછી સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર મેટ્રો ટ્રેનનું જે કામ ચાલે છે, એ અંડરગ્રાઉન્ડનું કામ ચાલે છે, એનાથી ખોદકામથી લોકો ત્રાસી ગયા છે, કંટાળી ગયા છે. અને અમે સેન્ટ્રલ ઝોન કોટ વિસ્તારની અંદર લગભગ 20થી 25% લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે, ત્યારે આ ફરીથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારને બેઠો કરવા માટે સીસી રોડ, તમામ રસ્તાઓ સીસી રોડ કરવામાં આવે એવી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ લાગણી છે, લોકોની પણ લાગણી છે. અને જ્યારે નાણાંનો અત્યારે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારની સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં નાણાંનો સ્ત્રોત જ્યારે અત્યારે ઉપલબ્ધ થયો છે, ત્યારે સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ કરવા માટેની અમારી રજૂઆત છે. અહીં વિકાસના કામો નથી કરવામાં આવ્યા અને લોકો જોડે પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે, એવી આપની રજૂઆત છે? મારી રજૂઆત સીસી રોડ બનાવવાની છે, કારણ કે સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને જે તકલીફ પડે છે એ તકલીફ દૂર કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે.